બેન હવે તમે આવડો મોટો તમને અધિકાર મળ્યો ને તમે આ જિંદગી કેવી બરબાદ કરી આ નોર્મ આ એક નાલાયક વ્યક્તિ પાછળ તમે. નાલાયક એટલે નાલાયકમાં નાલાયક છેલ્લા છેલ્લી ક્વોલિટીનો વ્યક્તિ એમ. પણ તમે બેન રોંગ નંબર લાગી જાય એમાં તમને પ્રેમ થઈ જાય ને તમારી જિંદગી બરબાદ કરી મને ઈ થાય અરે તમે. એ બધી વાત સાચી. ચાલો હું માનું છું કે હું અત્યારે મારી જાત ઉપર ખૂબ બહુ અફસોસ કરું છું કે હું આવી આટલી હોશિયાર છોકરી. જય ભીમ જય સેવિદા મિત્રો, દાહોદના રાજુભાઈએ રોંગ નંબરમાં ભાવનાબેનને ફસાવી તેમનો 6 વર્ષનો સંસાર ભંગાવ્યો. આ વાત સામાજિક કાર્યકર્તા સાગરભાઈ પાસે ગઈ. સાંભળો તમે આ વાત. હા બોલો બોલો શું હતું મેટર? આમાં સાહેબ આપણે આપણે બગોદરા જોડે પેલું આવ્યું ને પીપળી ને ધોલેરા બધું. હા ધોલેરાની છોકરી જોડે મારે રૂમ નંબર થી પ્રેમ થઈ ગયો હતો, બરાબર. એટલે રૂમ નંબર થી કઈ રીતે? રૂમ નંબર એના ફોન આવ્યો હતો મારા પર. ઠીક ઠીક, આ રોંગ નંબર હું રૂમ નંબર સમજો. નહીં મોબાઈલ થી. હા હા, રોંગ નંબર થી પ્રેમ છો તો. હા હા પછી અમે લગભગ 500 વર્ષથી વાત કરીએ ફોનમાં. હા પછી અમે એકબીજાને મળ્યા. એનું લગ્ન થયેલું હતું ભાવનગર. હા તો ભાવનગર થી એના મારા પર ફોન આવ્યો હતો. બરોબર, રોંગ નંબર લાગી જાય પછી વાતો કરવા મળ્યા. વાતો કરવા માંડ્યા. એમાંથી 2 દિવસ તો બંધ રહ્યા. હા પછી બીજાને પાછો ફોન કર્યો કે કોણ છે તું, કોણ નહીં, ને આ તે બધે. હા પછી અમે 500 મહિના વાત કરી. પછી અમે એકબીજાને મળ્યા. બરોબર. મારે બી લગ્ન થઈ ગયેલું હતું. મારે બી 4 છોકરા હતા. હા પછી અમે વાત કરી. પછી એકબીજાને મળ્યા. એ ભાવનગર થી અહીંયા અમારી ગાંધીનગર મને મળવા આવી. હમ પછી એને મૂકવા ગયો હું ત્યાં અમદાવાદ ગીતા મંદિર થી બસમાં બેહાડી. પછી બીજી વાર મને બોલાયો ત્યાં ભાવનગર. તો હું અહીંથી ગાંધીનગર થી બાઇક લઈને ભાવનગર ગયો એને મળવા માટે. હા હા પછી કે મારે તારા જોડે આવું છે એમ કે. હા પછી પછી એને મને પેલા બોલાય તું મારા કપડા બધું ઠેલો લઈ જાય હતી. હા તો એને કપડા લેવા માટે સીધો ગાંધીનગર થી બાઇક લઈને ભાવનગર કપડા લેવા ગયો. કપડા લઈ આવ્યો. પછી હા મને કે હું તને ફોન કરું પછી તું આવજે. તો હા પછી એને ફોન કર્યો કે હવે તું આવી જા. તો એટલે ફરી પણ એની બાઇક લઈને હું લેવા ગયો ત્યાં હા ભાવનગર. હા તો ભાવનગર થી હું લઈને આવ્યો. પછી અમે ગાંધીનગર એક નાઇટ રોકાયા. હા પછી ત્યાંથી અમે પાવાગઢ ગયા. હા પાવાગઢ રોકાયા. પછી 2-3 દિવસ તો મારા ગામડે રોકાયા. બરોબર. તમારું ગામ કયું છે? મારું ગામ છે તાલુકો દાહોદ, જિલ્લો દાહોદ, હા ખુદ ગામ સિમલિયા, બરોબર. તો ત્યાં તમે ફળિયો રોકાણા? ફળિયો રાતીગર. હા તમારા બાળ બચ્ચા ત્યાં હતા તોય રોકાણા તમે ત્યાં? ના, એ અહીંયા બહાર હતા, ગાંધીનગર હતા. જયારે પેલા હું નોકરી કરતો હતો ને હા 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 ત્યાં હતા. બરોબર. તો 11 વર્ષથી મારા જોડે રહી સાહેબ, બરોબર. 11 વર્ષ તમારો સંસાર હાલ્યો? હા 11 વર્ષ પણ સુધી. એ તો તમારે મૈત્રી કરાર કર્યા છે ને તમે? લગ્ન તો ન થાય કેમ કે તમારી એક તો બાઈ હતી. હા હા પછી એમાં તો 2 બાઈ એકબીજાને મળી હતી ખરી. વચ્ચે મારે કઈ પ્રોબ્લેમ થયો હતો ને, હું દવાખાને હતો ને, તો એ 2 બાઈની માથાકૂટ થઈ હતી. લગભગ 3 કે અત્યારે તો 7 મહિના થઈ ગયા. હા આપણે ગાંધીનગર પતિકા ખરું ને હા ત્યાં સિવિલ છે આપણું, હા ત્યાં. બરોબર. પછી હું છું ઘટના જણાવો પૂરેપૂરી. ઘટના પૂરેપૂરી જો અત્યારે મારા 11 વર્ષથી રહેતી હતી, બરોબર. અત્યારે 6 મહિનાથી અહીંયા ફાર્મમાં હું હતો. અહીંયા આપણે ગિફ્ટ સિટી જોડે હા વસાણી ફાર્મ છે. હા લીંબોદ મારા મંદિરની સામે ફાર્મ આવ્યું છે બરોબર. આપણે પીડીઓપી રોડ ઉપર. હા ત્યાં હું રહેતો હતો, બરોબર. ત્યાં હા એકવાર એ ભાઈજી ત્યાં રાખે છે ને એને ભાવનાને, હા એ દારૂ બાટલા લઈને આપતો હતો મારા જોડે. અહીંયા રાતના આખી રાત બાટલા દારૂ પીતા હતા. એ 4 જણા આવતા હતા. બરોબર. એટલે મને દારૂમાં એ લોકો ગાંડો કરી નાખ્યો. હા પછી મારી આદત પડી ગઈ દારૂમાં, બરોબર. બરોબર. પછી એક દિવસ સાહેબ પગાર થઈ તો મેં ભાવનાનું બહુ આંખીથી મેં જોઈ લીધું. એટલે મેં કીધું ભાવનાને, મેં કીધું હું ભાગી જવાનો છું. એટલે મારા બેનો ઝઘડો થયો ક્યાં ભાગી જવું તો? ઘરે. બરોબર. અમે બાજર હતા, હું ભાવના. હા તમારી પેલી બેન નામ શું હતું? શાંતાબેન. શાંતાબેન. હા હા તમે ક્યાં લગ્ન કરેલા હતા? એ અમારા તો સાહેબ આદિવાસીમાં તો 2 કિલોમીટર, 3 કિલોમીટર, 5 કિલોમીટરમાં અંતરમાં ગામમાં થઈ જાય અમારે.
બરોબર. હા હા. તો તમે આ ભાવના હારે પ્રેમ કર્યો ઈ ક્યાં હતી? એનું ગામ કયું? ભાવનાનું મૂળ ગામ ધોલેરા, હા, અને ભાવનાનું લગ્ન થયેલું છે ભાવનગર. ભાવનગર. એટલે ઈ કોના ઘરમાં હતી? એ પેલું કેવાય ને આપણે આ પેલું ખાટલાનું પટ્ટી ને એવું બનાવે છે ને કારખાનામાં, હં. એ સારું નામ છે, એ એમના કુટુંબમાં કંઈક હતી. બરોબર. તમારો રોન નંબરમાં કોન્ટેક્ટ થયો હા, અને તમારે પછી તમે ભાગી જાઓ ને 11 વર્ષ સુધી સંસાર, પછી તમે અલગ અલગ રાખ્યા તો બે બાયું કે ભેગી રાખતા? અમે જે મોટી બાયડી તો કશું એવું હતું નથી, પણ આ ભાવના બેન એમ કે તારે એમ કે મોટી બાયડી કને જવાનું નહીં અને તારા છોકરાને પૈસા આપવાના નહીં. હં. હું કહું ઈ ચાલશે એમ કે. મને કે સિટીમાં આપણે અમદાવાદમાં કે ગમે ત્યાં મકાન રાખીને બે માણસ રહી. હં. તો સાહેબ અમારામાં તો બે બૈરા રાખે છે અને 3 બૈરા રાખે છે, બરોબર. અમારા સંસાર એવો છે કે અમારા બે બૈરા તો કાંઈ માટે રાખે જ છે કોઈ બી માણસ. તમારામાં આદિવાસીમાં? હા, આદિવાસીમાં. હં. તો ત્યાં સુધી રહી ભાવના, ત્યાં સુધી પણ ભાવના ઈ તો મને. તમારા ઘરની માન્યતા હશે ને, કાયદા વિરુદ્ધ નું કામ છે ને ઈ તો. હા, અમારા કાયદા વિરુદ્ધ કામ છે સાહેબ. હા, એટલે ઈ કાયદા વિરુદ્ધ નું કામ ન કરે ને આપણે. બે બાયું શું કામ રાખવાની જરૂર શું પડે આપણે? પણ પ્રેમ થઈ ગયો છે. છે આ તો છે પ્રેમ થઈ ગયો છે હા, એમને. તો એને કઈ હા. બાળ બચ્ચા હતા કે નહીં? છોકરી છે ને 5 વર્ષની, હા. એનો જન્મ થયો તો આપણે દહેગામ રખિયાલ, એ છોકરીનો, રાધિકાનો. હા. ઈ તમારે હારે લઈને આવી હતી કે એકલી? નહીં, છોકરી તો મારી જ છે સાહેબ. ઠેક. એટલે એમ નહીં, ઈ બાઈ ની છોકરી છે, ઈ તમારી છોકરી છે? હા, એ મારી તો છોકરી છે, ઓલા ભાઈ ઘરે જોડી હતી છે ને. ન્યા કોકની ઘરે હતી, ન્યા બીજાની ઘરે હતી, ન્યા ના કઈ ના બાળ ના બચ્ચું? ના, કશું નથી ત્યાં. તો તમારી ઉપર રોન નંબર ઉપર સારો વિશ્વાસ કરી નાખ્યો એને. એ તો વાત છે ને સાહેબ, પણ હવે એનું તમે ઠેકાણું કંઈક લાવો બીજું. હું એટલે હું ઠેકાણું લાવવું હવે એમાં બોલો? એને પૂછો કે ભાઈ તું ના આવતી, કેસ કર્યો છે આજે 100 તારીખે, મારે એને મળવું મારે કેસમાં હું શું કરું એમ. અરે કેસ કરીને એટલે તમે લગ્ન કરી નાખ્યા છે એની હારે કે ખાલી મૈત્રી કરાર કર્યા? હું કઈ રીતે રહ્યો છો? અમે સાહેબ એને જોડે, હું એને પછી પ્રેમ લગ્ન પ્રેમમાં એને લઈ આવ્યો છે. અમે કોઈ, મારી પાસે પ્રૂફ નથી. બરોબર. તો તમે એક મિત્ર તરીકે આમ. હા, અમે રહ્યા કે પછી ભાવનાબેન ને એના ભાઈ કુટુંબ, એની માં બાપ કોઈ એને નથી બોલાવતા હતા, બરાબર. હા. એટલે અત્યારે એને એક બેન છે, અહીંયા રહે છે આપણે અમદાવાદ સરકેસ કરો ને, હા. પ્રહલાદનગર રહે છે, રમલીબેન, મેં તમને નંબર આપ્યો છે. બરોબર. હવે તમારે હા. મારી મદદની શું જરૂર છે આમાં કયો? તમે કહો કે રાજુભાઈ નો તમે કેસ કર્યો છે, કેવી રીતે કેસ કર્યો છે? તો તમારી ઉપર તો બળાત્કારનો કેસ લાગશે ને, હવે તો તમારી પર છેડતીનો કેસ લાગે, બધા કેસ લાગી જાય ને, કેમ કે તમે તો તમે એને બાળ બચ્ચું છે એટલે ઈ કેસ લાગશે હવે તો તમારી ઉપર. પણ સાહેબ હું એને ક્યાં કહું છું કે તને નથી રાખ્યો નહીં. હા. તું બીજા જોડે ચાલુ થઈ ગઈ છે. એનું નામ છે અરુણભાઈ, એ કાંઠિયાવાડી છે. એવો કોઈ પુરાવો છે તમે કે બીજા એ લફરું કર્યું એમ? મતલબ સાહેબ તમને કેવી રીતે ખબર કે એને બીજા લફરું કર્યું એમ? મેં એમને જોયા હતા નીચે રૂમમાં. હા. હા, છે. મેં એ એમને આવું જ જોયું. બધું રોન નંબર માં આવે ને બધું આવા ધંધા કરતા હોય ને ભાઈ, એ તમે તમારી બાઈને મૂકી દીધી તો આવી રીતે ધંધા કરો ને ભાઈ, એટલે છે ને આમાં શું છે ખબર, આવું જ થાય. કઈ સારું પરિણામ ન આવે અને પરિણામ ખરાબ આવ્યું કે નહીં? હા, પ્રણામ કરવાયું સાહેબ. હા, તો તમે તમારા બાળ બચ્ચા મેં રહ્યા હોત તો આ પરિણામ ન આવત અત્યારે. તો સાહેબ તમે પૂછી તો જો. હું પૂછીને શું કરવું હવે? આમાં તમારી મેટરમાં કઈ શેર નહીં ને પૂછવા જેવું શું પૂછવું બોલો? એનું તમારે હવે એ મૈત્રી કરાર તરીકે એને ભેગા રહ્યો કે તમે ઓલી ભેગા રહ્યો, તમારે કરવું શું? તમે પૂછો તો ખરા સાહેબ કે ભાઈ રાજુભાઈ નો ફોન હતો દાહોદ થી. ભાવનાબેન ને પૂછું હા, પછી? પછી કે શું છે તમારે, કે તમારે રાજુભાઈ જોડે રહેવાનું છે કે નથી રહેવાનું? રાજુભાઈ તમને રાખવા કે છે. હા, તમારે રાખવા છે. ભાવના આવતી હોય તો હું રાખીશ હજુ, કે ના નહીં પાડતો કે હું તો નથી અને રાખવું. ઓલા શાંતાબેન ને ક્યાં મૂકવા જવા? શાંતાબેન તો રાજી છે. રાજી છે? હા બે બાજુ રાજી છે તમારે હારે રહેવા? હા, બે બાયડી રાખી. એ અત્યારે શાંતા ઘરે છે, ગામડે ત્યાં દાહોદ. હા, અને તમે ત્યાં શું નોકરી કરો છો? ગાર્ડન નું કામ કરું છું સાહેબ. ગાડીનું? ગાર્ડન માળી. માળીનું કામ કરો છો? તો એમાં હા, તમે એટલું બધું કમાઈ લ્યો છો, બે બાજુ રાખો? આ તો પહેલી તો લગ્ન કર્યા હતા, મારા બાપે લગ્ન કર્યા હતા. આ તો પછી આ મારા ત્રીજી ક્યાંથી કરવાની છે? બે તો કરી નાખી. ત્રીજી તો ના થાય ને. હે? ત્રીજી ના છોકરાનું લગ્ન થઈ ગયું, હવે છોકરીનું હોળી પર છોકરીનું લગ્ન છે સાહેબ.
કોના કોના તમારા છોકરાના? હા, શું નામ છે તમારા છોકરાનું? જીગર જીગર. જીગરભાઈ રાજુભાઈ મસાર. તમારું નામ શું છે આખું? મારું નામ રાજુભાઈ જોકાભાઈ મસાર. હં, અને હોળી ઉપર હમણાં આ 1.5 મહિનામાં છોકરીનું લગ્ન છે. હં. બે દીકરા કેટલા તમારા? દીકરી દીકરા? 2 દીકરા છે ને 2 દીકરી છે. અને આ પેલી ભાવનાનો 1 દીકરી છે. બે દીકરીઓનું નામ શું છે તમારે? શાંતાબેન નામ જે દીકરા છે? એકનું નામ મોટીનું નામ રતનબેન છે, હં, એક અસ્મિતાબેન. હં, અને છોકરાનું નામ જીગરભાઈ છે અને એકનું નામ રવિરાજ. હં. સારું નામ છે. તો હવે આ બાળકો અમે પરણવા લાયક થઈ ગયા તો પછી આ જાતે જિંદગી તમારે સિનાળું થોડું કરાય ભાઈ. છીનાવડું મેં કર્યું તું સાહેબ, 11 વર્ષ થઈ ગયા. તો ત્યાં સુધી આ બાયડી મારી મોટી છે ને હં. એને મેં છોડી દીધી હતી આના માટે, ભાવના માટે. હું 11 વર્ષ સુધી છોકરા ન પણ જોયો એને તમે દગો દીધો પછી તમને દગો મળી ગયો કે નહીં? દગો મને મળી ગયો, પણ અત્યારે તો મને તમે અત્યારે એમ તમારી કહો કે ફાટે છે ને કેસ કબાલા થયા ને એમાં તમે બધા હવે હું બહાર આવ્યું છે ત્યાં સુધી તમારે ક્યાં મોજ જ કરવી હતી ને. એ વાત તમારી હતી સાહેબ. હા, તો અત્યારે તમારે કેસ કબાલા થયા ને કે હવે આટીએ સીડ્યો, આટીમાં આવ્યો ભાઈ એટલે હવે લેવલ કરવું કે ભાઈ હવે તમે તું કેમ કરી દો તો તમને ઓલી બાઈ કેસ કબાલા કરશે તો એ શાંતાબેન એ ના કરે ને, એ તો નો જ કરે ને, તમારે દબાવણીમાં હોય. એ ના કરે સાહેબ. તમે તારે હું બેઠો છું તો હું ગમે તે તમારે થોડું ઘણું હું મારે જે કંઈક હોય ને હું તમને કહીશ સેઠ. એટલે હું તમે થોડું ઘણું હું કેવા માંગો છો? એટલે તમે કહો કે આપણે કયું દાન કરવા હોય 25,000 30,000 50,000 રૂપિયા તો હું કરી શકું છું. બરોબર. હા, એ ગાઉં દાન કરી દેજો. આવા ધંધા કરે તો પુણ્ય થાય ભાઈ. હા સાહેબ, કશું વાંધો નહીં. હું ભાવના બેન નો નંબર બોલો. હાજે આપી દઉં સાહેબ. એમાં નો હોય ચાર પાછું 9 સુધી રાતે મારે ઊંઘમાં હતો હું. ભાવના બેન નું આખું નામ ક્યાં ગામ નામ શું છે આખું નામ? આખું નામ ભાવનાબેન પરવીનભાઈ માલીબેન. પ્રવીણભાઈ એટલે એના બાપાનું નામ છે? હા, એના બાપાનું નામ છે. પ્રવીણભાઈ. મારું નામ છે માલીબેન. માલીબેન. હા, પછી? ગામ ધોલેરા છે, ફળિયું દલિત સમાજ છે એમનું. ધોલેરા દલિત સમાજ માંથી છે? હા. ગામ ધોલેરા ભાવનગર ને? ભાવનગર તો લગ્ન થયેલા હતા. હા, ભાવનગર એમના લગ્ન થયેલા હતા. ખૂબ રહેવાસી ધોલેરાની છે. બરોબર. હમ. બોલો તો નંબર બોલો ભાવ. નંબર બોલો ને સાહેબ. હા, નંબર બોલો. 8 8 4 100 અને 0 6 0 3 ને 6 3 6 5. હેલો ભાવના બેન. હેલો. હા ભાવના બેન. હા, એ સાગરભાઈ બોલું છું બેન. ક્યાંથી? મહુવા ભાવનગર થી બોલું, સામાજિક કાર્યકર છું. હા. આ રાજુભાઈ જોકાભાઈ જે મસાર છે એની ઉપર તમે જે એના જે પત્ની છો ને બેન તમે, હા. એની ઉપર તમે ફરિયાદ કરેલી છે. હા. શેની ફરિયાદ છે બેન? એ મારે એના જોડે નથી રહેવાનું. ઈ મને દારૂ પીને બહુ હેરાન કરે છે અને મારે છે એટલા માટે. એટલે તમારે હવે છૂટું કરવાની ફરિયાદ કરી છે કે શું કર્યું છે? ભરણ પોષણ જોયું છે, શું કરવું છે તમે? મારે એના જોડે રહેવું જ નથી ને છૂટું જ જોઈએ. એટલે જો કે અમે લવ મેરેજ કર્યા છે પણ અમારે કોઈ મેરેજ સર્ટિફિકેટ કે કોઈ કોર્ટનું કાગળ કે એવું કશું જ નથી. એમને ખાલી મને લાવ્યો તો એમને એના જોડે રહેતી હતી 5-6 વર્ષથી. બરોબર, તો તમારે ટૂંકમાં છૂટું કરી નાખવું છે? હા, છૂટું. મારે રહેવું જ નથી ને એના જોડે. તમે તો રોન નંબરમાં તમે પ્રેમ છો તો બેન? હા. હા, તો 11 વર્ષ થયા, તમારા બાળકી એક છે ને હવે તમારે કેટલા વર્ષ છે? 11 વર્ષ થઈ ગયા ને એની હારે રહ્યા ઈ? ના 11 નથી થયા, હજી તો 6 વર્ષ જ થયા. બરોબર. હા. પણ બેન હવે આ અમુક વસ્તુ હોય એમાં વિશ્વાસ, આ તમે તમારી જિંદગી બરબાદ કરી એવું ધંધો કહેવાય. હા, એવું જ છે ને. એવું નહીં, તમે નહીં, કેટલા લોકોએ મને એવું કીધું. હા, એટલે વસ્તુ એવી બને કેમ કે હવે એ રોન નંબરમાં તમને પ્રેમ થઈ જાય તો આ વસ્તુ કેવી માનવી એમ? હા, એ તો બધા એવું જ કહે છે. તમે જેવું કહો છો ને એવું જ કહે છે બધા મને. ત્યાંથી કરીને તમારી જિંદગી બગાડી, આવું શું કરવાનું? એમાં મારી છોકરી નાની છે તો ઈ એમ કહે છે કે મારે તેડવા છે, બેન આવી જાય તો મારે લાવવા છે એમ કહે છે, તો શું કરવું? ના, મારે એના જોડે રહેવું જ નથી ને. એને મને સારી રીતે રાખી હોય તો એના જોડે આવું ને 6 વર્ષમાં તમારે કદાચ એનો નંબર હોય, એના જોડે વાત થતી હોય, કોન્ટેક્ટ હોય તો કહેજો કે એને મને 6 વર્ષમાં એક મિનિટ મને ખુશી આપી છે, 1 મિનિટ તો એના જોડે. તમે બીજે હારે હતા બેન બીજે સાસરે હતા ત્યાંથી તમે દગો દઈને આને ઘરમાં બેસી ગયા?
હા ઈ તો થઈ ગયું, ઈ તો હું માનું છું, હાલો ઈ તો મેં પણ એવું કર્યું. એવું તમે કરો બેન તો તમને દગો કોકને તમે કોકની માથે દગો કરો તમારી માથે દગો થાય કે નહીં? આ તો હું ક્યાં ના પાડું છું, પણ થયો જ છે ને અત્યારે હું ભોગવું જ છું, હું થોડી ના પાડું છું. તો અત્યારે તમારે હવે તો છૂટું કરવાની છૂટુંમાં તમે તો કોર્ટના કાગળિયા છે નહીં, તમે છૂટા જ છો હવે, છૂટામાં બાકી શું છે બેન? હા તો હિંમત છે ને તો પછી મારે હવે એના જોડે રહેવાનું જ નથી. ઈ બધાને ફોન કરી કરીને કહેતો હોય છે મારે એને લાવી છે ને આમ ને તેમ ને, પણ મારે એના જોડે રહેવું જ નથી. હા હા. હમ. કેસ તમે કર્યો છે કાંઈ એની માથે? હા ફરિયાદી લખાઈ છે શેની ફરિયાદી? કે એ મને આવી રીતના દારૂ પીને હેરાન કરે છે અને અત્યારે મારી જોડે આવી રીતના મને પાછો લઈ જવા માંગે છે અને મારી એના જોડે નથી જવું એમ. હા તો છૂટું થાય ને તમારું, એ છૂટું જ છે ને, તમે તો ક્યાં કાગળિયા કાંઈ છે નહીં તમારે, કાંઈ તમે હા, તો ન્યાય રિવાજે નથી. નથી કરેલું, શું કહો? ન્યાય રિવાજે નથી કરેલું, એક મિત્ર તરીકે તમે રહ્યા છો અને મૈત્રી હા હા કરવાનું હિંમત. મૈત્રી હા, કરવાનું હા, હિંમત સર્ટિફિકેટ છે તમારી પાસે? નહીં કશું જ નથી, કોઈ જ તો નહીં. તો ભાઈ ક્યાં તમારે, તમે છૂટા જ છો ને, હવે તમારું શું છે હા બીજું? હા હું છૂટી જ છું, મારે કાંઈ વાંધો નથી, પણ આ તો શું છે એ બધાને ફોન કરીને એમ કે મારી ઘરવાળી છે નામ, અને એના છે ને પહેલા છે તો એના પહેલા બૈરાના છોકરા બધું છે જ તે નથી, એમ નહીં ઘરમાં છોકરાની હોય છે. હા તો એ તો તમને ખબર તો જ છે. પછી એના પરિવાર જોડે રહીને શું લેવાનું મારી પાછળ પડે, મારે એના જોડે જવાનું જ નથી. બરોબર હમ. બરોબર છે, કાંઈ વાંધો નહીં બેન, કહી દઉં છું એને હો. હવે તમે કઈ હા, તો સાળો ન કઈ- લે, તમને કઈ તકલીફ પણ સાળો બાળો લે તો મને ફોન કરજો આ નંબરમાં. હા વાંધો નહીં. તમે ક્યાંથી બોલો, શું નામ તમારું? હું સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી, હું સામાજિક કાર્યકર છું બેન. એવું એમ ને, પેલા મનસુખભાઈ રાઠોડ છે એમના ગ્રુપમાંથી? હા હા હવે ઓળખી ગયા. એ ઓકે સારું, વાંધો નહીં, ચલો. એટલે હું છે કે મારે તો આ સોશિયલ મીડિયા આધારિત મારી યુટ્યુબમાં ચેનલો હાલતી હોય ને બેન, હા હા એના માધ્યમથી એનો ફોન આવ્યો કે ભાઈ અમારે સમાધાન કરવું છે, પણ હવે હકીકતમાં સમાધાનમાં તો આમાં કઈ આ વસ્તુ એક મિત્ર તરીકે તમે રહેલા છો એમાં ક્યાં કઈ આવે છે, કઈ તમે એના પત્ની નથી, કઈ તમે મૈત્રી કર્યા નથી. ના આ તો એમ જ છે ને, એને મને રાખી જ નથી સરખી રીતે, મારી ના જોડે હવે રહેવાનું નથી. એ સરખી રીતે રહેવો તો હું રહેત એના જોડે, પણ એને દારૂ પીને તમારે ક્યાંય એક જગ્યાએ હરખી નોકરી ધંધો ન કર્યો ને કાંઈ નહીં, પછી એના જોડે મારે રહેવું જ નથી. બબે બાયું રાખે એ વ્યક્તિ યાર તમે રહ્યો એ તો તમે રખાત તરીકે રહ્યો એવો મતલબ છો ને. હા એવું જ છે ને, એવું જ છે ને. તો એવી રીતે થોડું બેન, તો તમારું ભવિષ્ય જ નહીં ને કઈ. હા તો અત્યારે કશું ને, અત્યારે અમે બેમાં દીકરી છીએ, એકલા જ છીએ અમે. હા એટલે તમારું ભવિષ્ય નહીં, પછી તમારે કોઈ બીજા અફેર છે એવું કઈ છે બેન? નહીં મારે કશું જ નથી. અત્યારે હું જાતે કામ કરીને, અમે બેમાં દીકરી અત્યારે જાતે કામ કરીને ખાવી છીએ. હા હા બરોબર. જો એ તો મૂકીને જતો રહ્યો, 5-6 મહિના થઈ ગયા છે. એ હા. બધાને ફોન કરતો હોય છે, મારી લાવી તો મારા ફોનમાં ફોન કરતો હોય છે, મારો નંબર ભગવાન જાણે એને કોને આપ્યો હોય છે ઈ. પણ જો કે મારે તેની જોડે રહેવાનું થતું જ નથી. અને હું જ્યાં નોકરી કરું છું ત્યાં ઈ ક્યારેક આવીને એવી ખોટી રીતે આમ ધમકી આપે કે હું મારી નાખીશ ને, આમ કરીશ ને, તેમ કરીશ ને, એ બધું કર્યા કરતો હોય છે. એ તો બેન ધમકી બમકી આપે તો તમારે પોલીસ ફરિયાદ કરી દેવાની, એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ટેન્શન નથી લેતી, પોલીસ ફરિયાદ કરેલી જ છે મારી પહેલેથી. તમે કયા સમાજમાંથી છો બેન? હા કયા સમાજમાંથી? અનુસૂચિત જાતિ. બેન હવે તમે આવડો મોટો તમને અધિકાર મળ્યો ને તમે આ જિંદગી કેવી બરબાદ કરી, આ નોર્મલ આ એક નાલાયક વ્યક્તિ પાછળ તમે. નાલાયકમાં નાલાયક છેલ્લા છેલ્લી ક્વોલિટીનો વ્યક્તિ એમ. પણ તમે બેન રોંગ નંબર લાગી જાય એમાં તમને પ્રેમ થઈ જાય ને તમારી જિંદગી બરબાદ કરી, મને ઈ થાય. અરે તમે એ બધી વાત સાચી. ચાલો હું માનું છું કે હું અત્યારે મારી જાત ઉપર ખૂબ બહુ અફસોસ કરું છું કે હું આવી આટલી હોશિયાર છોકરી થઈને મેં આવું તમને કર્યું. કોઈ હેરાન કરતો એટ્રોસિટી ની ફરિયાદ થાય બેન, તો હવે તમે આ વ્યક્તિને યાર ઈ કયા સમાજમાંથી છે? આદિવાસી છે ને? તો હા હા તો કાંઈ નહીં, જે થઈ તમારી દીકરીનું નામ ગયું શું છે બેન? શું કરવાનું? તમારી દીકરીનું નામ શું છે? પિયા. પિયા બેન. હા તમે પેલા ક્યાં સાસરે હતા? ભાવનગર. ભાવનગર કોના ઘરમાં? ભાવનગર ક્યાં આપડે આનંદનગરમાં. ભાઈ એમ નહીં, એમ તમારા ઘરવાળાનું નામ શું હતું? વિજય. વિજયભાઈ. હમ વિજયભાઈ નું કઈ અટક હતી? લકુમ. હે લકુમ. લખુમ. હવે એને તમે ત્યાં કઈ દીકરા દીકરી હતા તમારે? નહીં કશું જ નહીં. બરોબર. તો તમે બેન અવડી મોટું તમને અધિકાર મળેલો છે, દીકરીઓને બાબા સાહેબે આવડો મોટો સંવિધાન નો થકે અધિકાર આપ્યો છે, તો આ એક નાલાયક ને આગળ તમે તમારું આખું ચારિત્ર બગાડી અને તમારે એવું ઘર માળો વીખી નાખ્યો, તો અમને દુઃખ થાય કે હવે તમારે કઈ ઉપયોગ ન કર્યો તમે, એમ કાયદાનો કોઈ ઉપયોગ નહીં, કાંઈ અને તમને રમકડાની જેમ માણસો રમાડે એમ. આ સાચી વાત છે. તો હવે શું કરવાનું બોલો? હવે કરવામાં તો કહેવાનો મતલબ શું છે કે તમે હવે તમારી હાથે જ તમે પગમાં કવાડા મેર્યા છે તો કોઈ શું કરે?
હા એ વાત સાચી છે, હું માનું છું. હાલો હું એટલે હું કોઈને દોષ દેતી નથી ને હું કોઈને મારી મજબૂરી કોઈને કહેતી નથી કે મારા જોડે અત્યારે આવું બધું થયું છે, એવું મેં કોઈને કીધું જ નથી. હું એટલી મને ખબર છે કે મેં મારી જાતે કર્યું છે, મારી જાતે જ વેઠવાનું. તો અત્યારે હું નોકરી કરીને અમે 2 માં દીકરી રમી હતી. એટલે એમાં શું છે બેન, જો તમને કહું, તમે હવે તમને હેરાન પરેશાન કરવા આવે, તમે મા દીકરી રહ્યો છો બરોબર, હા હા તમને હેરાન પરેશાન કરવા આવે તો તમારે 181 મહિલા હેલ્પલાઇન ની અંદર ફોન કરી દેવાનો, તાત્કાલિક ગાડી ત્યાં આવી જાહે અને હા, એને કબજે કરી લે બરોબર ને, પેક કરી દે, ડાયરેક્ટ પકડી લે. હા હા વાંધો નહીં. બરોબર, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે મજૂરી શું કરો છો બેન? હું તો ફાર્મ હાઉસમાં કામ કરું. હા, તો હવે શાંતિથી કામ કરજો ને. હવે બીજી કઈ આ દીકરી માથે ગેરઅફેર ન પડે એવું ધ્યાન રાખજો બેન, ને દીકરીને ભણાવજો, જેથી કરીને તમારી હા જેવું સંસ્કાર તમારી જેવું એનામ ન આવે હો બેન. ના 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 હવે તો જોકે એકવાર ચાલ તો જોકે બધી ના સમજણમાં બધું વાતો, હવે તમે મારા ભાઈ જેવા છો, મારે એ બધું ના કહેવાય, એટલે જે થઈ ગયું પણ હવે હું ધ્યાન રાખીશ. હા, એટલે અમારી એક જ સલાહ છે કે આ હવે થઈ સમજાય ત્યાંથી હવાર. હા હા ના ના સાચી વાત છે. હા. આવું બધું બનતું જ હોય છે, પણ હવે એટલે સમજાય. ક્યાં એનો ફોન છે તમારામાં આવ્યો તો કે કઈ આ ઈ સોશિયલ મારા ફોન મીડિયા આવ્યો હતો, દ્વારા? સોશિયલ મીડિયા દ્વારા મારી યાર વાત કરી હોય ને બેન કે ભાઈ મારે સમાધાન કરવું છે, તો બે બાયું રાખીને સમાધાન, અમે એવા સમાધાન ન કરાતા હોય બેન, સમજાણું? ના ના નહીં કરવાનું નહીં. એને સત જો કે એને પહેલાથી એ તો એને સમાજ રીતે છે, મને તો એમનામ જ રાખતો હતો, એટલે મારી તો કોઈ નથી ત્યાં જવાની. તમને એક રખાત તરીકે બેન રાખે, એટલે હું કઈ એવડો મોટો ઈ બિઝનેસમેન માણસ છે કે રખાતે રાખીએ કઈ? બિઝનેસમેન કશું નહીં, એને ખાવા લોટો નથી, શાનો બિઝનેસમેન? જો બેન, બિઝનેસમેન હોય ને તો એને અધિકાર કોઈ આપેલો નથી કે આ રખાત રાખીએ કે, પણ આ તમે કદાચ પૈસાના લાલચમાં તમે આવું કદાચ રહેતા હો તો એ વાત અલગ છે એમ. ના 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 એને એવું કશું જ નથી. હમ. પૈસાની લાલચમાં કે એવું કાંઈ નથી. મને એવું લાગ્યું કે દારૂ પીવે છે એમ. હા પીવે જ છે દારૂ, એટલો કન્ટિન્યુ 24 કલાક. હા, હા દારૂ તો પીવે જ છે. હવે તમારી પાસે આવે બેન તો છે ને તમે 181 મહિલા હેલ્પલાઇન ની અંદર ફોન કરી અને એને જડબેસલાક કરાવી દેજો કે મને હેરાન પરેશાન કરવા આવે છે. હા હા વાંધો નહીં. બરોબર, અને આ જે દીકરી છે એને તો હવે એનો તો બાપ તો માથેલી કોણ ગણવું એમ થાય ને. ત્યાં તો એને લઈ જવા માંગે છે કે મને છોકરી મારી આપી દે, પણ હું એને ઈ તમે દેવા જતો બીજું એનું ઠેકાણું, પણ એનું ઠેકાણું નથી. એ જ દારૂ પીને જેમ ત્યાં પડ્યો છે, હું પછી મારી છોકરી થોડી એને આપું. છોકરી તો નાની બેન, છે 4-5 વર્ષની, હું તો નહીં આપું. હવે એમાં તમારો કાંઈ પુરાવો નથી, કાંઈ લગ્નનો પુરાવો નથી, તમે મિત્ર તરીકે રહ્યા છે ને તમારી બાળક નાનું છું છે બરોબર, શારીરિક સંબંધ તમે બાંધી દીધો એને રે. હા તો પછી એની અંદર તમે એમ કહો કે હવે બાળકનું શું છે કે હવે તમે એની માં છો ને તમારી પાસે કબજો રહે એનો. આ તો એમ જ, એટલે મારે જો કે એનો સોંપવાની તો નથી જ તે, ભલે જે તો અને પછી અત્યારે તમે થોડી નાની કદાચ છે, મોટી તમે થશે ઇગ્નોર પછી કરો મારે તો સોંપવાનું થઈ જશે. સરકાર, તમે ઇગ્નોર કરો તો સરકાર એના બાપને દે, તમે એના બાપનું ઓલું કદાચ તમે બીજા લગ્ન કરો તો એને એ ત્યાં લાગે, બાકી બાળક કે ઈ થાય, બાકી તમે કેમ નહીં થાય. બાળક એમ કહે છે કે મારા માવતરમાં અહીંયા રહેવું, મારા પપ્પા ભેગું, મારા મા ભેગું, તો એ વસ્તુ બને. ના ના એ તો પણ એ તો મને અત્યારે હાલમાં જ એમ કે છે મમ્મી આપણે એના જોડે જવાનું જ નથી, એમ કે આપણને આવી રીતે મૂકીને જતો રહ્યો, આપણે એનું કોઈ કામ જ નથી એમ કે. તમારે ઘરેથી ક્યાં તમે રહેતા હતા મૂકીને જતો રહ્યો? ગાંધીનગર. ગાંધીનગર રૂમ રાખીને રહેતા હતા? ને ફાર્મ હાઉસમાં. તો તમારે ત્યાં તમને મૂકીને વયો જોઈએ. હા ઈ દારૂ પી ગયો ફૂલા ફૂલ ને પછી ઝઘડો કરીને જતો રહ્યો એની જાતે, પછી કઈ પાછો આવ્યો જ નહીં. તો તમે પછી નોકરી કરતા એટલે હાલતું હશે ને ઘર નગર, કઈ ઘર તો એમ ન હાલે? શું? નોકરી કર્યા વગર તો ઘર નો હાલે તમારું? ના ના હું અહીંયા નોકરી પછી એ જતો રહ્યો, પછી આ લોકોને મેં બધી વાત કરી અહીંયા જેથી આવશે ને, મેં કીધું મારે આવી રીતનો પ્રોબ્લેમ છે, તો મારી છોકરી નાની છે તો હું અત્યારે ક્યાં એને લઈને જાઉં. મેં કીધું મને અહીંયા રહેવા દો થોડોક ટાઈમ, મેં કીધું ત્યાં બીજું સેટિંગ થાય ત્યાં સુધી મને રહેવા દો, પછી હું મારી રીતે જતી રહીશ. તો કે વાંધો નહીં, રહ્યો અત્યારે તમે કામ કરી શકતા હોય તો અત્યારે હું અહીંયા કામ કરું છું, રહું છું. કેટલી તમે જિંદગી બરબાદ કરી, નકર તમે પેલા ઘર હતું તમારા લગ્ન થયા હતા ત્યાં સારું હતું ને તમારે તો? સારું જ હતું પણ હાથે કરી જિંદગી બરબાદ કરવી હતી. હાથે કરીને. હા સાચી વાત. કોક ને તમને ખબર છે કે 2-3 છોકરાનો બાપ છે તોય તમે રોડ નંબરમાં એક પ્રેમ કરીને તમે આ એક જિંદગીની તમે હાવ પથારી ફેરવી નાખી બેન. ના ના સાચી વાત છે, મને બહુ અફસોસ થાય છે, પણ હવે અફસોસ કરે કોઈ ફાયદો નહીં. જો કે હું દીકરીઓ એકલી હોત જો ને તો ભાઈ જો, મારું કામ કરીને હું ખાત, બધાય મારી છોકરા છોકરી એવા નાની નથી છે હોતા બેન, બધાય છોકરા એવા નથી હોતા. અમુક છોકરા છે ને ઈ દીકરીઓ એને દગો દઈ દે છે, એટલે બધાય છોકરા એવા નથી હોતા. ના ના સાચી વાત છે. અને ઈ પીડાતા હોય, પછી તો તમે અત્યારે પીડાવશો તો સામે વાળો વ્યક્તિ નાલાયક છે, તો આમાં તમે અત્યારે પીડાવશો, એટલે આમાં બેયનો હરખો ઓલો હોય છે. હા હા આની જેવા બધાય ન હોય, એટલે આમાં એવું માન્ય કરવું પડે કે ભાઈ આ સામે વાળો વ્યક્તિ એવો ન હોય. ના ના સાચી વાત છે, ગમે તેનામાં ફેરફાર થઈ શકે. હા એવું છે. વાંધો નહીં. ના ના કાંઈ વાંધો નહીં બેન. અને આ રેકોર્ડિંગમાં ચડાવવાનું છે? હા બેન.
નહીં ચડાવો તો નહીં ચાલે? ન ચાલે. તમારો ફોટો બોટો નાખી દો બેન. નહીં, મારા જોડે વોટ્સઅપ વાળો ફોન જ નથી. કાંઈ વાંધો નહીં હો બેન, એડજસ્ટ કરી લઈશું. હા, શું નામ કીધું તમારું? સાગરભાઈ રાઠોડ. સાગરભાઈ રાઠોડ. ઓકે. હા, કેવું રામોલ? અને મહુવા. કયું? મહુવા. ઓકે.